भाई राहुल, कैसा चल रहा तेरा इन्वेस्टमेंट? अरे सर क्या बताऊं, मुझे तो सही बताऊं निवेश के लिए डेट फंड पसंद है, लेकिन उनमें रिटर्न ही नहीं मिलता। देखो, डेट फंड में अगर तुम्हें ज्यादा रिटर्न चाहिए तो रिस्क लेना पड़ेगा थोड़ा, तो तुम किसी क्रेडिट रिस्क फंड में इन्वेस्टमेंट करो। क्रेडिट रिस्क फंड? अब ये कौन सा नया फंड आ गया भाई? कितने फंड आ रहे हैं बाजार में सर, कैसे उनका सिलेक्ट करें, समझ में नहीं आता कुछ। ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં એક કેટેગરી છે જે તમને વધુ રિટર્ન આપી શકે છે અને તે છે ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ। જો કે ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ દરેક માટે યોગ્ય નથી હોતા, કારણ કે એક્સ્ટ્રા રિટર્ન મેળવવા માટે તમારે હાઈ રિસ્ક પણ સહન કરવું પડે છે। હવે એ જાણીએ કે ક્રેડિટ રિસ્ક ફંડ્સ શું હોય છે। ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ્સ ઓપન એન્ડેડ ડેટ ફંડ્સ છે। આ ફંડ્સ નીચા ક્રેડિટ રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણ કરે છે, જેમાં ઊંચું રિટર્ન મળે છે। સાથે જ આ ફંડ ઓછી ગુણવત્તાવાળા બોન્ડ્સમાં રોકાણ કરે છે, જેમાં હાઈ રિસ્ક પણ હોય છે। હવે તમે કહેશો કે ક્રેડિટ રિસ્ક શું હોય છે, તો તે ડિફોલ્ટનું જોખમ હોય છે। રોકાણકાર એમ માની લે છે કે જો ફિક્સ્ડ ઇન્કમ એટલે કે ડેટ સિક્યુરિટી ઇસ્યુ કરનાર જો સમયસર મુદ્દલ અથવા વ્યાજની ચૂકવણી નથી કરી શકતો તો તેમાં રિસ્ક હોઈ શકે છે। ફાઇનાન્શિયલ એક્સપર્ટ માને છે કે AA+ કરતાં ઓછું ક્રેડિટ રેટિંગ ધરાવતા સાધનોમાં વધુ ક્રેડિટ રિસ્ક હોય છે। તેથી ક્રેડિટ રિસ્ક ફંડના મેનેજર વારંવાર એવી સિક્યુરિટીઝ પસંદ કરે છે જેમાં તેને લાગે છે કે રેટિંગમાં સુધારો થશે। જો કોર્પોરેટ સાધનોના કેસમાં તેનો નિર્ણય સફળ સાબિત થાય છે તો રિટર્ન ઘણું સારું મળે છે, પરંતુ આની હંમેશા કોઈ ગેરંટી નથી હોતી। હવે જાણીએ કે ક્રેડિટ રિસ્ક ફંડમાં શું જોખમ હોય છે। ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડના ભારતમાં 23 એપ્રિલ 2020થી 6 સ્કીમ બંધ કરી દેવાની ઘટના રોકાણકારો માટે ભૂલી ન શકાય તેવી ઘટના છે। તે ઘટનામાં ક્રેડિટ રિસ્ક પર ધ્યાન કેન્દ્રિત કરતા પોર્ટફોલિયો સામાન્ય રીતે ઇલિક્વિડ હતા, એટલે કે તેનું ખરીદ વેચાણ સરળ નહોતું, કારણ કે મોટાભાગના રોકાણો ઓછા રેટિંગવાળી સિક્યુરિટીઝમાં હતા। જ્યારે આ ફંડ્સમાં ભારે રિડક્શન થવા લાગ્યું તો તેઓ ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયા। આવી કોઈ ડિફોલ્ટ અથવા ડાઉનગ્રેડિંગ અને સ્કીમ બંધ થવાના કિસ્સામાં સ્કીમની નેટ એસેટ વેલ્યુ પર ઊંડી અસર થાય છે અને તેના કારણે સ્કીમમાં રિડક્શન એટલે કે વેચાણનું દબાણ વધી જાય છે। म्यूचुअल फंड में अलग अलग प्रकार के कैटेगरीज हैं, तो जिनमें से लिक्विड फंड है, लॉन्ग टर्म डेट फंड है, शॉर्ट टर्म डेट फंड है, तो उसी में एक क्रेडिट रिस्क कैटेगरी भी है। इस कैटेगरी में जो फंड्स होते हैं उनके जो फंड मैनेजर है वो उन पेपर्स में इन्वेस्ट करते हैं जिनका क्रेडिट रेटिंग ज़्यादा अच्छा नहीं होता है। उसका मतलब ये है कि इस फंड में जो आपका जो मैक्सिमम एक्सपोजर होगा वो AA या उससे कम के रेटेड पेपर्स में होगा। जो AAA रेटेड पेपर है उसका एक्सपोजर काफ़ी कम होता है। अगर मैं देखूँ इस पूरे कैटेगरी का एवरेज एक्सपोजर टू AA एंड बिलो पेपर्स जो एज ऑफ सितंबर मंथ एंड का जो नंबर्स है हमारे पास, उसके हिसाब से लगभग 50% ऑफ द एवरेज पोर्टफोलियो का जो वेट है वो आपका AA- से जो पेपर्स है उसमें एक्सपोजर है। ચાલો હવે એ જોઈએ કે આ ફંડ્સ પર ટેક્સ કેવી રીતે લાગે છે। ક્રેડિટ રિસ્ક ફંડ્સ પર ડેટ મ્યુચ્યુઅલ ફંડની જેમ જ ટેક્સ લાગે છે। 1 એપ્રિલ 2023થી લાગુ થયેલા નવા નિયમ અનુસાર હવે ડેટ ફંડ્સ પર હવે ઇન્ડેક્સેશનનો લાભ નથી મળતો। હવે રિડક્શન ગમે ત્યારે થાય, ફાયદો શોર્ટ ટર્મ ગેઇન જ માનવામાં આવે છે। રિટર્ન તરીકે થતા ફાયદાને રોકાણકારોની ઇન્કમમાં ઉમેરી દેવામાં આવે છે અને તેને પોતાના ટેક્સ સ્લેબના હિસાબે ટેક્સ આપવાનો હોય છે। હવે સવાલ એ છે કે આ ફંડ્સમાં કેવા પ્રકારનું રિટર્ન મળે છે। એસી મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા મુજબ ક્રેડિટ રિસ્ક ફંડ્સે 31 ઓક્ટોબર 2023 સુધીના છેલ્લા 1 વર્ષમાં 8%, 3 વર્ષમાં 9% અને 5 વર્ષમાં 5%નું રિટર્ન આપ્યું છે। હવે આવે છે અસલી સવાલ કે શું તમારે તેમાં રોકાણ કરવું જોઈએ? તો ડેટ ફંડમાં જો ક્રેડિટ રિસ્ક ફંડની વાત કરીએ તો તેમાં સૌથી વધુ જોખમ હોય છે, કારણ કે તે તેમના પોર્ટફોલિયોનો એક ભાગ અંડર રેટેડ કંપનીઓમાં રોકાણ કરે છે। તેથી ક્રેડિટ રિસ્ક ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે કે જેઓ વધુ રિટર્ન માટે વધારાનું જોખમ લેવા તૈયાર છે। આ ઉપરાંત આ પ્રકારના ફંડમાં લિક્વિડિટી એટલે કે સરળતાથી ખરીદ વેચાણની સમસ્યા છે, કારણ કે ભારતમાં હજુ પણ નીચા રેટિંગવાળી ડેટ સિક્યુરિટીઝ માટે કોઈ સેકન્ડરી માર્કેટ નથી, જેના કારણે પોર્ટફોલિયોમાં ફેરફાર અને સમયાંતરે રિડક્શન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે। જો તમે ક્રેડિટ રિસ્ક ફંડમાં રોકાણ કરી રહ્યા હો તો ડાયવર્સિફાઈડ ફંડ પસંદ કરો। ફંડનું કદ જુઓ અને તેનો પોર્ટફોલિયો કેટલો ડાયવર્સિફાઈડ છે તે જુઓ। પોતાના ડેટ ફંડ પોર્ટફોલિયોને પણ ડાયવર્સિફાઈડ બનાવો। એ પણ જોવું જોઈએ કે ફંડ મેનેજમેન્ટ ટીમમાં કેટલી સ્થિરતા છે
તેમનો અનુભવ કેવો છે અને તેમનો કાર્યકાળ કેટલો છે। इन फंड में आपको ये समझना चाहिए, इसमें जहाँ पे रिस्क ज्यादा होता है वहाँ पे आपका रिटर्न भी ज्यादा होता है। तो इस फंड में उन्हीं निवेशकों को इन्वेस्ट करना चाहिए जिनमें ये क्षमता हो जो रिस्क ज्यादा ले पाए, राइट। अगर रिस्क ज्यादा लोगे तो आपका रिटर्न भी ज्यादा आएगा, बट आपको समझना पड़ेगा कि इस फंड में आपका डिफॉल्ट होने का जो प्रोबेबिलिटी है वो भी थोड़ा ज्यादा हो सकता है, बिकॉज ये जो कंपनीज है ये कंपनीज आपके AAA रेटेड पेपर्स में इन्वेस्ट नहीं करते हैं। જો કોઈ રોકાણકાર આવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવા માંગે છે તો તેણે પહેલા એ નક્કી કરવું જોઈએ કે તેનું નાણાકીય લક્ષ્ય શું છે અને તે મુજબ તેણે કોઈ પ્લાન બનાવવો જોઈએ। માત્ર 2 કે 3% વધારાના રિટર્નની લાલચમાં કોઈ રોકાણકારે ક્રેડિટ રિસ્ક ફંડમાં રોકાણ ન કરવું જોઈએ। આ બાબતમાં અંતિમ નિર્ણય લેતા પહેલા તમે તમારા ફાઇનાન્શિયલ પ્લાનરની મદદ લો તે વધુ સારું છે।